હવે આપણે સમજીએ કે આ અવેલેબલ ઓપોર્ચ્યુનિટી શું છે, આ કરિયર કાઉન્સેલિંગ શું છે. 3 પ્રશ્નો છે કારકિર્દીને લઈને. કારકિર્દીને લઈને નિર્ણય લેવાનો હોય ત્યારે આપણી વિચારવાની મેથડ શું હોવી જોઈએ, કરિયરને લઈને થોડાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીએ. આજે એક ખાસ વિષયને લઈને વાત કરવી છે અને એ છે કરિયર. 10મા ધોરણની અને 12મા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં બધા જ પેપર પૂરા થઈ જશે અને યુવાનોને વેકેશન પડી જશે. પણ જેવું જ રિઝલ્ટ આવશે એના થોડોક સમય પહેલા જ એ લોકોના વિચાર શરૂ થશે અને એ છે કારકિર્દી ઘડતરને. કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી, પેરેન્ટ્સ કહે છે એ મુજબ કરવું, સોસાયટીનું ઇન્ફ્લુઅન્સ છે એ મુજબ કરવું, મિત્રો જે લાઈન લે છે એ બાજુ જવું, શું કરવું. આપણે બધા ઘણી બધી વસ્તુઓમાં સિલેક્ટિવ છીએ. જેમ કે લગ્નમાં આપણે થીમ જોઈએ છીએ, એ પ્રમાણે કપડાં પહેરીએ, મેચિંગ જોઈએ, લાઇટ અને ડાર્કનું કોમ્બિનેશન જોઈએ છીએ, ડિઝાઇન જોઈએ છીએ. આપણે આવી નાની નાની વસ્તુઓમાં સિલેક્ટિવ છીએ. તો જ્યારે કરિયરની વાત આવે છે, જ્યારે આપણા પોતાના કારકિર્દીના ઘડતરની વાત આવે છે, ત્યારે આપણને શું થઈ જાય છે, ત્યારે આપણે આટલા સિલેક્ટિવ કેમ નથી, ત્યારે આપણે અચાનક આમ રેન્ડમ શા માટે થઈ જાય છે. કારકિર્દી ઘડતર એ બહુ મહત્વનો વિષય છે અને છતાંય આપણે ત્યાં સૌથી ઓછો ચર્ચાતો વિષય છે. આજે એને જ લઈને થોડીક વાતચીત કરશું, થોડી જાણકારી મેળવશું અને ક્યારેય ન સાંભળેલા હોય એવા પ્રશ્નો અને એના જવાબો સાથે આપણે સમાધાન મેળવશું. સાલ 2021માં થયેલા એક રિસર્ચ મુજબ 18 વર્ષથી 25 વર્ષના યુવાનો છે એ પોતાના કરિયરને લઈને અનિશ્ચિતતા અનુભવે છે અને 100માંથી 70% યુવાનો એવા છે કે જેમને અવેલેબલ ઓપોર્ચ્યુનિટીના આધારે નિર્ણય લેવાના થાય છે, નહીં કે પોતાના સ્કિલ કે ઇન્ટરેસ્ટના આધારે. હવે આપણે સમજીએ કે આ અવેલેબલ ઓપોર્ચ્યુનિટી શું છે. તો કે અત્યારે જે વર્તમાનમાં ચાલતું હોય, જ્યાં જે ક્ષેત્રોમાં તક દેખાતી હોય, જેમ કે આઈટીમાં તકો હોય તો એ બાજુ લોકો અથવા તો યુવાનો વળી જાય છે, ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય તો એ તરફ યુવાનો વળી જાય છે, સ્ટાર્ટઅપ કરવાનું હોય તો એ તરફ યુવાનો વળી જાય છે. આવા તો અઢળક બાબતો છે જેને અવેલેબલ ઓપોર્ચ્યુનિટીની અંદર સમાવેશ કરી શકાય. અવેલેબલ છે, જે અત્યારે હાજરમાં તક દેખાય છે, એના આધારે એ યુવાનો છે એ પોતાનું કારકિર્દી ઘડતર કરે છે, પોતાની સ્કિલ કે ઇન્ટરેસ્ટને બાજુ પર રાખી. 2021 બાદ 2022માં થયેલા એક રિસર્ચ મુજબ 30થી 35% યુવાનો છે એમને જ કરિયર કાઉન્સેલિંગ મળે છે. બાકીના યુવાનોને ખ્યાલ જ નથી કે કરિયર કાઉન્સેલિંગ નામની પણ કંઈક વસ્તુ હોય છે. હવે આ કરિયર કાઉન્સેલિંગ શું છે? કરિયર કાઉન્સેલિંગ એટલે કે તમે તમારા એકેડેમિક દરમિયાન, એજ્યુકેશન લેતા હોય દરમિયાન કે પછી કોઈ નિષ્ણાત દ્વારા કયા ક્ષેત્રમાં કેટલી તકો રહેલી છે, કયા ક્ષેત્રમાં તમારો ઇન્ટરેસ્ટ છે, તમારી સાયકોલોજી શું છે, તમારી પાસે સ્પેશિયલ સ્કિલ સેટ શું છે, આ બધું જાણી અને તમારું કાઉન્સેલિંગ કરી પ્રશ્નો અને જવાબો દ્વારા, થોડીક વાતચીત દ્વારા, પ્રોપર કોમ્યુનિકેશન દ્વારા કે તમારી પર્સનાલિટી છે એ કયા ક્ષેત્રમાં સુટેબલ છે એ અલ્ટિમેટલી કહેતા નથી પણ તમને એનો અહેસાસ કરાવે છે. આ પ્રકારનું કાઉન્સેલિંગને કરિયર કાઉન્સેલિંગ કહેવામાં આવે છે. હવે 2020ના જો એક સર્વેની વાત કરીએ તો 100માંથી 80% યુવાનો છે જે પોતાના કરિયરને લઈને કાંઈ પણ ડિસિઝન લેવાના હોય એ પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સના આધારે લે છે. હવે આ પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સ શું છે કે પેરેન્ટ્સ દ્વારા, પોતાના વાલી દ્વારા કંઈક ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે કે તું સાયન્સમાં કારકિર્દી બનાવ, તું ડોક્ટર બન, તું એન્જિનિયર બન, તું આઈએએસ બન, તું આઈપીએસ બન, તું કલાકાર બન, તું ક્રિકેટમાં જા. અથવા તો પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સની સાથે સાથે સોશિયલ ઇન્ફ્લુઅન્સ, સમાજ દ્વારા તમને પ્રભાવિત કરવામાં આવે છે કે તમારે આ ક્ષેત્રમાં કરિયર બનાવવું જોઈએ, આ ક્ષેત્રમાં તકો વધુ છે, આ ક્ષેત્રમાં જાશો તો તમારું કોઈ કરિયર બનશે નહીં. આ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ તમારા ઉપર પડે છે, તમારા માઇન્ડ પર પડે છે. તો જો એ પ્રકારના ઇન્ફ્લુઅન્સને આપણે પેરેન્ટલ ઇન્ફ્લુઅન્સ અથવા તો સોશિયલ ઇન્ફ્લુઅન્સમાં ગણી શકીએ. સાથે સાથે 2021માં એક ખાસ રિસર્ચ થયેલું હતું અને આ રિસર્ચને આપણે લોકો 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. પહેલી કેટેગરી, 60% યુવાનો છે એ એવું માને છે કે કરિયર એટલે માત્ર પૈસા કમાવવા કે જોબ કરવી અને જીવન છે એનું વ્યાપન કરવું. બીજી કેટેગરી, 35% યુવાનો છે એ એવું માને છે કે કરિયર એક વસ્તુ તો છે જ પણ સાથે સાથે કરિયર છે એ પોતાના સ્કિલ અને ઇન્ટરેસ્ટ મુજબ બનાવવું જોઈએ અને આ વસ્તુથી એ લોકો અવેર છે. અને ત્રીજી કેટેગરી, 5% યુવાનો જ એવા છે કે જેને ખ્યાલ છે કે કરિયર બિલ્ડિંગ એક અલગ બાબત છે અને અર્નિંગ મની એ એક અલગ બાબત છે. એટલે કે એ લોકો જાણે છે કે કારકિર્દી અલગ વસ્તુ છે અને પૈસા કમાવા એ અલગ વસ્તુ છે. તો હવે આપણે જોઈએ કે જો ખરેખર આપણે સારી રીતે ભવિષ્યનું પ્લાનિંગ સાથે, મની મેનેજમેન્ટ સાથે અને એમાં આપણી સ્કિલ કે ઇન્ટરેસ્ટને કોમ્પ્રોમાઇઝ પણ ન કરવું પડે એ રીતે
કરિયર સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ. અને 3 પ્રશ્નો છે કારકિર્દીને લઈને જે આપણે આપણી જાતને પૂછવા જોઈએ અને એના જવાબો તમને આ જ વિડીયોમાં અત્યારે જ હું આપવાનો છું. પહેલો પ્રશ્ન કે જ્યારે આપણે કારકિર્દીને લઈને નિર્ણય લેવાનો હોય ત્યારે આપણી વિચારવાની મેથડ શું હોવી જોઈએ, કઈ રીતે આપણે વિચારવું જોઈએ, કઈ રીતે આપણે ડિસિઝન લેવું, આ પ્રશ્નનો આપણે જવાબ જાણીએ. જ્યારે કરિયરની વાત આવે ત્યારે આપણે બે બાબતને બેલેન્સ કરવી ખાસ જરૂરી છે કે એમાં આપણો ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહેવો જોઈએ અને એમાં પૈસા પણ હોવા જોઈએ. તો આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. એની સાથે સાથે આપણે કરિયર ડેવલપમેન્ટમાં એ પણ જોવાનું છે કે ભવિષ્યમાં આજની તકો નહીં, ભવિષ્યમાં શું આ ક્ષેત્રમાં હું જઈશ તો તક રહેલી છે, એમાં પૈસા રહેલા છે, વૃદ્ધિ થવાની છે કે એમાં શટડાઉન થવાના ચાન્સીસ છે. સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે પ્રેક્ટિકલી ડિસિઝન લેવાનું છે, રેશનલી ડિસિઝન લેવાનું છે અને એમાં આપણા ઇમોશન્સ છે એ પણ જોડાયેલા રહેવું. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિને છે એ ગિટાર વગાડવાનો શોખ છે તો એમાં કંઈ ખોટું નથી, પણ એ ગિટારિસ્ટ તરીકે પછી કરિયર બનાવીને કેટલો આગળ વધી શકશે એ પણ એને જોવું જોઈએ. આ એક રેશનલ વાત છે. પેરેલલી જો કોઈ વ્યક્તિ છે એને એવું લાગે છે કે મને ક્રિકેટમાં શોખ છે, ક્રિકેટર બનવું છે, તો ક્રિકેટ ખરેખર સારું રમીને જો એ પોતાની કારકિર્દી બનાવવા માંગતો હોય તો એ બહુ સારું ક્ષેત્ર છે, એમાં જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણી વિચારવાની મેથડ ખાસ એવી હોવી જોઈએ કે જે રેશનલ પણ હોય અને એમાં આપણે ઇન્ટરેસ્ટને મેનેજ પણ કરી શકીએ. પ્રશ્ન નંબર 2 જે દરેક વ્યક્તિએ જ્યારે કરિયરની વાત આવે ત્યારે પોતાની જાતને પૂછવો જોઈએ અને એનો આન્સર પણ મેળવી લેવો જોઈએ. પ્રશ્ન એ છે કે કરિયર બાબતે નિર્ણય લેવાની સચોટ પરફેક્ટ ઉંમર કઈ છે? એનો જવાબ મારી પાસે એક જ છે. વર્ષોના અનુભવ, ઓબ્ઝર્વેશન, યુવાનો સાથે સતત કામ કરીને એમને શીખવાડીને ટીચિંગ કરતા કરતા મને જે તારણ મળ્યું છે, મને જે મગજમાં આવ્યું છે એ હું આજે આપની સામે રજૂ કરીશ. કરિયરને લઈને ફાઇનલ નિર્ણય લેવાની સાચી ઉંમર કોલેજ દરમિયાન હોવી જોઈએ. અને જ્યારે કોલેજના 3 વર્ષ હતા ત્યારે હું દરેક યુવાનને, દરેક વિદ્યાર્થીને ખાસ કહેતો કે પહેલું વર્ષ છે તમારું, એ ભણતરની સાથે સાથે ખૂબ પ્રયોગો કરો, અલગ અલગ ક્ષેત્રના લોકો મળો, અલગ અલગ કોર્સ ટ્રાય કરો, અલગ અલગ નોલેજ લેવાનો ટ્રાય કરો, વિડીયોઝ જો, પ્રયોગો કરો. આ પહેલું વર્ષ છે એ પ્રયોગોનું વર્ષ છે, કરિયરને લઈને પ્રયોગો કરવાના છે. બીજું વર્ષ છે એ તમે જે પ્રયોગો કર્યા હોય એમાંથી તમને જે ગમ્યું છે અને જે નથી ગમ્યું એનું શોર્ટિંગ કરી લો. ફોર એક્ઝામ્પલ, તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાય કર્યું, તમે બિઝનેસ ટ્રાય કર્યું, તમે ક્રિકેટ ટ્રાય કર્યું, તમે ફૂટબોલ ટ્રાય કર્યું, એની સાથે સાથે તમે છે આર્ટમાં પણ ટ્રાય કર્યું, તો ત્યારે તમને ખ્યાલ આવશે કે મને રસ શેમાં છે અને શેમાં મને રસ નથી પડતો. તો જે નથી પડતો એને કાઢી નાખો. હવે જે બાકીનું લિસ્ટ છે એમાંથી એનાલિસિસ કરીને બેસ્ટ કયું છે એમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આટલી બધી અલગ અલગ પ્રવૃત્તિ કર્યા પછી, કોર્સિસ ટ્રાય કર્યા પછી, લોકોને મળ્યા પછી તમે એક નિર્ણય પર આવી જશો કે ભાઈ મને આ વસ્તુ ગમી છે. માની લઈએ કે એને બિઝનેસમાં રસ પડ્યો છે, પ્રયોગો કરતા કરતા એને ખ્યાલ આવ્યો, તો હવે બિઝનેસમેનને મળવાનું શરૂ કરવું, બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ થાય એ જાણવાનું શરૂ કરવું જોઈએ. એના માટે કેપિટલ ભેગી કરવા માટેનો મારો પ્લાન શું છે એના ઉપર રિસર્ચ કરવાનું શરૂ કરી દેવું છે. અને પછી 3જું વર્ષ જે હોય છે કોલેજનું, એમાં જે નિર્ણય લીધો છે એના ઉપર કામ કરવાનું ચાલુ કરી ડિટેલમાં. સ્ટડી તો સાથે સાથે કરવાનું જ છે તમારે, પણ સાથે એ પણ જોવાનું છે કે હું ઊંડાણપૂર્વક જેટલું આમાં અત્યારથી વહેલો ઉતરીશ એટલું કરિયર છે એ સારી રીતના બનશે. માટે મારા મત મુજબ કરિયરને લઈને નિર્ણય લેવાની સચોટ ઉંમર કોલેજ કાળ દરમિયાનની છે. પ્રશ્ન નંબર 3, આમ તો આને પ્રશ્ન કેવો કે ન કેવો એ પણ વાત છે, પણ કરિયરને લઈને થોડાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીએ. પહેલું એ બાબતો લઈ લઈએ આપણે કે જેમાં શું કરવું જોઈએ કરિયરના ડિસિઝન વખતે, પછી આપણે વાત કરીશું શું ન કરવું જોઈએ. તો શું કરવું જોઈએ એની ચર્ચામાં પહેલી વસ્તુ એ છે કે સચોટ કોઈ વ્યક્તિ હોય, જે ક્ષેત્રમાં તમે કારકિર્દી બનાવવા માંગતા હોય એને લઈને એ ક્ષેત્રમાં જે કોઈ વ્યક્તિ નિષ્ણાત હોય અથવા તો એ જ ક્ષેત્રમાં વર્ષોથી કામ કરતો હોય એની માત્ર સલાહ લેવાની છે, મેન્ટરશિપ લેવાની છે, એની સાથે થોડુંક કામ કરવાનું છે, થોડોક સમય પસાર કરવાનું છે. એની વે ઓફ થિંકિંગ શું છે, એનું મેથડ ઓફ અર્નિંગ શું છે, એ કઈ રીતે આ ક્ષેત્રમાં આગળ આવ્યું, એને કઈ રીતે સંઘર્ષ કર્યા, આ બધું એની પાસેથી જાણવું જોઈએ. બીજું આપણે શું કરવું જોઈએ એમાં એ પણ બની શકે કે જ્યારે પણ આપણે કોઈ ક્ષેત્રને લઈને અવઢવમાં હોય, નિર્ણય ન લઈ શકતા હોય, તો વ્યક્તિ ઉપરાંત થોડાક વિડીયોઝ પણ જોવા જોઈએ, થોડાક એક્સપર્ટને પણ મળવું જોઈએ, ટીચર્સને પણ મળવું જોઈએ. તમારા રિલેટિવ્સમાં જો કોઈ એ ક્ષેત્રમાં કામ કરતું હોય
તેને ખાલી મળો, એના અભ્યાસ કરો, એનું ઓબ્ઝર્વેશન કરો, તો પણ તમને ઘણું ખ્યાલ આવી જશે. અને ત્રીજું શું કરવું જોઈએ તો એ છે કે માત્ર નિર્ણય લેવાથી કંઈ નહીં થાય. પ્રેક્ટિકલ એ ક્ષેત્રમાં અત્યારે તક કેટલી છે, કેટલાક લોકો એમાં કામ કરે છે, કેટલા લોકોએ ઓલરેડી કારકિર્દી બનાવી અને વર્ષો સુધી એમાં સારી રીતના પોતાનો રસ જાળવી અને પૈસા કમાવાની તકો ઊભી કરી છે. આના વિશે જો તમે અભ્યાસ કરી લેશો તો તમને ઘણું બધું કરિયર વખતે ડિસિઝન લેવામાં સરળતા પડશે. હવે આપણે વાત કરીએ શું ન કરવું. પહેલું, માત્ર કોઈ વ્યક્તિના ઇન્ફ્લુઅન્સમાં આવીને કે ફ્રેન્ડ્સની સાથે સાથે જસ્ટ એ લોકો એક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે અથવા તો એ લાઈન લે છે એટલે હું પણ એ જ લાઈન લઉં, આવું ન કરવું. બીજું, અત્યારની તકોના આધારે જ ખાલી નિર્ણય ન લેવો જોઈએ. જેમ કે અત્યારના તો મને કોઈ એક ક્ષેત્રમાં તક દેખાય છે, પણ ભવિષ્યની પણ તક છે એ જોવાની છે. એટલે જો તમે અત્યારે ખાલી તક જોવો છો બધા આ ક્ષેત્રમાં જાય છે એટલે હું પણ જાઉં, તો આ ખોટું થઈ રહ્યું છે. અને ત્રીજું શું ન કરવું જોઈએ એ છે કોઈ એક વ્યક્તિ, માત્ર કોઈ એક વ્યક્તિની સલાહના આધારે ક્યારેય પોતાના કરિયરને લઈને નિર્ણય ન લેવો જોઈએ. બસ આટલું કરશો તો તમને ઘણી ક્લેરિટી છે એ પોતાના કરિયર બાબતે મળી જશે. ફાઇનલી મારે તો એટલું જ કહેવાનું કે તમે થિંકિંગ કરો, નો ડાઉટ ડિસિઝન્સ પણ લ્યો તમારા કરિયરને લઈને, પણ બહુ ગંભીર થવાની જરૂર નથી. લાઈફને જીવો, માણો. હજી ખૂબ બધું છે જે તમારે મેળવવાનું છે, ઘણું બધું નોલેજ છે જે તમારે ગેઇન કરવાનું છે, ખૂબ મજા આવશે. એટલે અલ્ટિમેટલી કરિયરને લઈને થિંકિંગ તો કરો, પણ ખાસ સિરિયસ ન થાવ. કારણ કે ફાઇનલી કરિયર કરતાં મોટી વસ્તુ છે આપણી પાસે અને એ છે લાઈફ. તો જીવતા રહ્યો. બધાને પોતાનું બેસ્ટ કરિયર મળે એવી જ વિશ સાથે હું આ વાતને પૂરી કરું છું. ઓલ ધ બેસ્ટ.